બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વિરોધમાં વિરમગામના શહેરમાં સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ દ્વારા વિશાળ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં વિરમગામ, માંડલ, દેત્રોજ, નરકાંઠા, સાણંદ, પાટડી, દસાડા તાલુકો સહિતના મોટી સંખ્યામાં હિન્દુઓ ભાઈઓ બહેનો બપોર પછી પોતાની દુકાનો બંધ રાખીને જોડાયા હતા। વિરમગામના સુથારફળી ચોકીથી 300થી વધુ હિન્દુઓ ભાઈઓ બહેનો હાથમાં બેનરો ભગવા ધજાયું તિરંગા સાથે વિરમગામ તાલુકા સેવા ખાતે પહોંચ્યા હતા। રેલીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા, એના સમર્થનમાં હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી આવ્યા છે। એના ભાગ સ્વરૂપે સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે। વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે। આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે જેટલા 9 જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે, એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે। આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે। આપણા જે બંધકો બનાવેલા છે, આપણી માતાઓ, બહેનો, બાળકો પર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે। આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। વિરમગામના માંડલ, દસાડા, પાટડી, દેત્રોજ, સાણંદ, નળકાંઠા વિસ્તાર, આ દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો, માતાઓ, ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો, તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કંઈ આવે ત્યારે દરેક ઉપરના જે દેશ છે, આંતરરાષ્ટ્રીય દેશ છે, એ કોઈ પણ પગલાં લેવામાં શું કામે ધીમી પડી જાય છે? તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે। જય શ્રી રામ।